કંટાળો આવે ને તો એકાંતમાં બેહી અને મને માતાને યાદ કરીને કહેજો કે માં બસ તારી જોડે વાતો કરવી છે. શું કહેવાનું? સાંભળજો, કહું. અનુભવ કરવો હોય તો મારો અસલ એકાંતમાં મોબાઈલે મૂકી દેવાનો ને એકાંતમાં ચોક ખેતરમાં હોય, ગમે તે જગ્યાએ, ધાબા પર કે ગમે તે જગ્યાએ એકાંતમાં બેઠા હોય, કોઈ ડિસ્ટર્બ કરવા વાળું ના હોય, ખુરશીમાં બેઠા હોય કે સાધન ઉપર બેઠા હોય, ગમે ત્યાં, અને કહો કે માં આજ મારે તારી જોડે વાતો કરવી છે. તું મારી જોડે વાતો કરીશ? ખાલી આટલી પ્રાર્થના કરજો અને મનથી મન એવી વાતો કરીને તમને એવું લાગશે કે હારું આવા શબ્દો તો મેં વિચાર્યા નહીં, આ કોણ બોલે છે અંદરથી? જો મારો અનુભવ ના થઈ જાય ને તો મને મેળવીને કહેજો, કીધા રોઈ જશો, હરખથી આંસુ પાડી લેશો કે માં તારી વાત ના થાય. પણ કોઈ ના હોય તો અને ચમત્કાર દેવી શક્તિ ક્યારે કરે? જ્યારે કોઈ ના હોય. પ્રગટમાં કરે. મારા લાખો હજારો ચમત્કારો છે, નહીં છે ને? દેશ વિદેશ દુનિયા બધામ છે, તો ક્યાંય દેખાયું? જેનો અનુભવ થયો છે એ જ ઓળખીએ કે ને કે મેરડી માનો ચમત્કાર થયો. હોભરવા વાળા જોવા વાળા તો ક્યાં એમના ને એમના માણસો છે લો. એટલે ક્યારે દેવી શક્તિ આવી રીત પ્રગટમાં ચમત્કાર કરે અને સત્ય સત્ય જ રે. સત્યના કોઈ દાડ પુરાવા પારખા હોય, દુનિયાનો નાશ થઈ જાય, સત્યનો નાશ થાય. સત્ય હંમેશા અવિનાશી હોય, એના કોઈ પુરાવા હોય. હું માતા છું એનો પુરાવો ચો હોય? ના હોય. મારા ભક્તો છે એ જ મારો પુરાવો અને એમના અનુભવ જ ને. હજુ હજુ મારે તમારી જો છલ કપટ કરવું હોય ને તો મારા હજુ કઈક ચમત્કાર કરવા, તમને ભોરવવા હોય ને, તમારા જોડથી કઈક પડાઈ લેવું હોય ને મારા દીકરાને, તો કદાચ અહીંથી ચમત્કાર કરીને બતાવવો પડે કે જોઈ લેજો હું મેરડી માતા છું, કંકુ નેકર્યું. જોઈ લેજો હું મેરડી માતા છું, લીંબુ હવા મુડાર્યું. પણ હું કેમ આવા ચમત્કાર નહીં કરતી? કે મારા આવા પ્રદર્શનની કોઈ જરૂરત પડતી કેમ? પ્રદર્શન કોને કરવા પડે? કે જેને કોકની ઓંખોમાં ધૂળ નાખવી હોય એને કરવા પડે ને. નકન દેવી શક્તિ તો એટલી ચમત્કારી છે, હજુ ચો અનુભવ છે તમને? પણ અનુભવ જેને થયો છે એને ભલે, જેને નહીં થયો, નવા આવ્યા હોય, જૂના હોય, એને દરેકને કહીશ તમારા જીવનમાં એક તો એવો મારો પરચો આપીશ કે તમે આ જીવન નહીં ભૂલી શકો. આમ તો પરચા તો ડગલે ને પગલે મારા અનુભવ થશે, પણ એક તો જીવનમાં એવો તો પરચો આલી છે કે જો કદાચ બારેજા ધામ ના જ્યાં હોત, રમવારી મેલડીનો ભેટો ના થયો હોત, તો કદાચ આજ અમારે આ વસ્તુ ના હોત, આ વ્યક્તિ ના હોત, આ ઘર ના હોત, અમે ના હોત. આવું તમારા જીવનમાં દરેક ના અનુભવ ના કરાવું તો હું સોલંકી પેઢીની રોમવારી મેલડી માતા નહીં. બરોબર? પાક્કું ને? વિશ્વાસ? ખાલી ખાલી નહીં ને? હા, એમ તો મને વિશ્વાસ છે. પાછા મારા બહુ ડાયા દીકરાઓ, મારી બહુ ડાહી દીકરીઓ છે. પણ હવે દુનિયા ગોડા કે છે, ગોડા બની રહો. કોઈ દેવી શક્તિના તત્વને સમજી શકે? કોણ સમજી શકે? જેને દેવી શક્તિ સમજાવવા માંગતી હોય ને એ જ સમજી શકે. દેવી શક્તિને કોણ ઓળખી શકે? જેને મારા જેવી માતા ઓળખાણ આપવા માંગતી હોય ને, અધિકારી હોય ને એ જ ઓળખી શકે. નકન આ સંસારનું, આ દુનિયાનું કોઈ એવી ટેકનોલોજી, કોઈ એવું વિજ્ઞાન પેદા નહીં થયું કે મારા તત્વની ખોજ કરી બતાવો. મારા તત્વની ખોજ કરી બતાવો. કોઈ એવું વિજ્ઞાન, કોઈ એવો માણસ, કોઈ એવો સાયન્ટિસ્ટ પેદા નહીં થયો, થાય નહીં. કેમ કે આ બુદ્ધિથી પરેની વાતો છે અને સત્ય તમારથી પરે જ હોય. તમારી બુદ્ધિ બંધ થાય ને તારે મારો પ્રદેશ ચાલુ થાય. હવે આવી સામાન્ય માણસની બુદ્ધિથી માણસો મને ઓળખવા નીકળ્યા. લો અલ્યા તન મન બધું મેલવું પડે, સમર્પણ કરવું પડે, બુદ્ધિથી પરે હજુ છે. એ વિસ્તારમાં પહોંચો ને, ભક્તિના પ્રદેશમાં પહોંચો ને, તાર મારી મેલડીને દર્શન થાય, મારી અનુભૂતિ થાય, મારી ઓળખ થાય. નકન થાય બુદ્ધિથી જોશો
તો ગાદી દેખાશે, ગાદી પર બેઠેલો વ્યક્તિ દેખાશે, વ્યક્તિએ ચૂંદડી ઓઢેલી દેખાશે, વ્યક્તિનો અવાજ સંભળાશે, વ્યક્તિના હાથ દેખાશે, પણ અંદર બેઠેલી હૃદયમાં મારા જેવી માતા દેખાય. વ્યક્તિની વાણીમાં જે અવાજ જે છે એ કદાચ આ વ્યક્તિનો હશે, પણ અંદરની પ્રેરણાદાયક શક્તિ બની અને વાણી તો મારી મેલડીની કે નહીં. ભલે પુરુષના અવાજે બોલું છું, પણ કદાચ આ વાણીમાં એટલી મીઠાશ લાગતી હશે ને કે દુનિયાનો કોઈ અવાજ તમને વાલો નહીં લાગતો હોય. આ શું ખોટું? દુનિયાના કોઈ કલાકારનો અવાજ તમને વાલો નહીં લાગતો હોય એટલી આ વાણી વાલી લાગતી હશે. લાગે છે ને? કેમ? તમે મને પ્રેમ કરો છો એટલે. જેને ચાહતા હોય, જેને માનતા હોય, જેની ભક્તિ કરતા હોય ને, એની એક એક વસ્તુ તમને વાલી લાગે. એની એક એક વસ્તુ એની હાચવીને રાખો. કદાચ કોઈ વસ્તુ આલો ને તો તમે જીવની જેમ હાચવીને રાખો. એ રીતે કદાચ આનું નામ ભક્તિ કહેવાય, આનું નામ પ્રેમ કહેવાય. આ જાગી જાય ને એટલે સમજી લો કે તમે માતાજીના થઈ ગયા છો. પણ બસ ખોટા કાર્ય જેટલા થાય એટલા છોડવાનો પ્રયત્ન કરો. એકદમ તો નહીં છૂટે, હું માનું છું. એકદમ તમે છોડવાની કોશિશ કરશો તો આ માયા એવી છે, સમય એવો છે, કદાચ એકદમ કોઈ વસ્તુ ના છૂટે. પણ કોઈ સોગંદ સંકલ્પ કરવાનો નહીં, પણ માતાજીને રોજ પ્રાર્થના કરવાની કે માં આ સત વસ્તુઓ બધી હવે ત્યાગી દેવી છે, છોડી દેવી છે. માં આ ખોટા વ્યસનો, ખોટા આડાવરા ધંધા, ચોરી, બેમાની, કોકના નેહાકો લેવો, કોકનો મજાક કરવી, કોકની નિંદા કરવી, કોકની નિંદા સાંભળવી, માં આ બધા પ્રપંચ છે ને અમારે છોડી દેવા છે. આ પ્રપંચ કરવા, પ્રપંચ એટલે શું? પંચાયત, પારકી પંચાયત. કોક કરે તમે પાછા ભેગા કરો એટલે એનું પાપ ધોવાય ને એનું પાપ ધોવાય, તમારું પાપ છે ને એ નષ્ટ થાય, પુણ્ય નષ્ટ થાય. એટલે સરભર આ બાદ પુણદાન કરો, ભક્તિ કરો, આ બાદ નિંદા કરો, એટલે ખાતું એવું ને એવું. પછી અનુભવ થાય. એના માટે તો વાણીની સંયમતા, ઇન્દ્રિયોની સંયમતા બધું બહુ આવે, પણ સ્ટેજ હજુ પહેલા ધોરણમાં છે. હવે 12માનું માર ના શીખવાડ દેવાય, નકર નપાસ થાવ. એટલે આ જ્ઞાન તો અનંત છે અને મારે ઘણું શીખવાડવું છે, પણ હજુ એ સમજવા માટે તમે તૈયાર થયા પછી તો મારે હજુ આનાથી ચો લઈ જવા છે ને. હજુ તમને કલ્પના, તમે એક દાડો વિચાર કરશો કે માં તું બોલતી ને કે મારે ક્યાંથી ક્યાં લઈ જવા. આજમાં અમને ખબર પડી ત્યાં મારો બેડો પાર કરી દીધો. તમને એવી અનુભૂતિ થશે કે કદાચ ભગવાન બનીને મારી માં આવી. આવી અનુભૂતિ કરાવવા માંગુ છું. એટલે પાછળ બેઠેલા હોય, આ બાજુ ઉભેલા હોય, બહાર ઉભેલા હોય, વચ્ચે બેઠેલા હોય, પાછળ બેઠેલા હોય, આ બાજુ આગળ પાછળ બધી બેઠેલા હોય, જો મારો અવાજ સંભળાતો હોય તો દરેક ભાવિક ભક્તોને કહીશ કે તમે આવો છો તો તમે આ બધી વાતોનું પાલન કરવું પડશે. ત્યારે તમારા ઘરમાં કંઈક સુખ શાંતિ સમૃદ્ધિ આવશે. નહીં તો ખાલી ખાલી રવિવાર ભરવાથી, ઓટા ફેરા કરવાથી કશું થાય. હા, હજુ મારું પ્રમાણ કદાચ મળી જશે. રવિવાર ખાલી પગ મૂકવાથી કોકના કામ થઈ જાય છે તો એનું કારણ શું છે? એનો વિશ્વાસ જીતવા માટે કે આ સત્યધામ છે, એનો વિશ્વાસ જીતવા માટે કદાચ એ પગ મૂકને કોકની જોડે આવ્યો હોય ને અમથી અરજી ભાવ વગરની કરી હોય ને તો એનું કામ કરી આલું છું. કેમ? એના પગ મૂકવાથી અનુભૂતિ થઈ જાય કે હારું ખરેખરમાં સત છે અહીંયા. એ જાતે વિચાર કરે, ના હારું ખરેખર હું નતો માનતો પેલા, પણ હારું બારે જયા ભાઈ ખબર પડી હારું માતાજી જગતમાં હાજરા હજુર હોય. હો, એવા કઈક દીકરાઓ બેઠા જે નાસ્તિક હતા, મારા ધામમાં આસ્તિક બની ગયા. પેલા સંદેહ હતા, શંકાઓ હતી કે આ બધું સાચું હોય, પણ બારે જાય કદાચ સંદેહ દૂર થઈ ગયો. ના ના, માતાજી સાક્ષાત આવા કાળા કળિયુગમાં સાક્ષાત હોય, હાજરા હજુર હોય. જો માતાજી હોય તો ભગવાને હોવા જોઈએ ને, તો ભગવાને છે. મારો નાથ સાક્ષાત બેઠો છે અને તમે બધા એના જ અંશ છો. પણ માયા એવી છે ને, જીવ, માયા અને ભગવાન. શું હોય? તમે જીવ કહેવાઓ, વચ્ચે માયા અને ઉપર ભગવાન. આ એક ગેમ જેવું છે. ભગવાને નાખ્યા ધરતી પર અવતાર આલ્યો તમને મનુષ્યનો. હવે એમ કે તમારી ઉત્પત્તિ, તમે કોણ છો?
તમે ક્યાંથી આયા છો બસ એની શોધ કરી લો. તમારું કોણ છે એ તમે પ્રાપ્ત કરી લો તો તમારો ઉદ્ધાર થઈ જશે, તમને મોક્ષની પ્રાપ્તિ થઈ જશે, સુખની અનુભૂતિ થઈ જશે. પણ આજ માણસને પોતાનું જ અસ્તિત્વની ખબર નહીં. ખબર તમે કોણ છો? નામ દેશે કે હું લાલો છું, હું ભીખો છું, હું મગન છું. અલે એ તો તારું નામ છે, તું કોણ છું સારું એ ખબર નહીં હું કોણ છું. અટક બોલ છે. પણ ખરેખરમાં તમે આ શરીરથી અલગ છો. અલગ છો કે નહીં? તમારો હાથ ભાગી જાય તો તમે શું બોલો છો? મારો હાથ ભાગી ગયો. મારો હાથ એવું કહો છો ને, મારો હાથ એવું કહો છો ને, મારી આંગળી. તમે એવું કહેશો હું આંગળી, તો તમે આ આંગળીથી અલગ છો ને. મારી આંગળી તમે એમ કહેતા કે આ મારી વસ્તુ, આ ફૂલ મારું, તો આ ફૂલથી તમે અલગ થયા ને. તો તમે એમ કહો કે આ મારી આંખ છે, મારા નાક છે, મારી કાન છે, તો તમે આ કાનથી નાકથી અલગ થયા કે નહીં? મૂળ તમે શરીરથી અલગ કહેવાય કે નહીં? તમે સૂક્ષ્મ એક આત્મા છો. આત્મા રૂપી પરમાત્મા અંદર છે ને, એની આત્માને હંમેશા ક્યાંની ભૂખ હોય? પ્રાર્થનાની, ભક્તિની, ભગવાનની. સ્કૂલમાં સાંભળ્યું છે લખેલું, પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. લખેલું સાંભળ્યું છે, એવું જોયું છે? પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. એટલે તમે શરીર માટે તો કદાચ રાત દાડાની મહેનત કરો છો, ભરણ પોષણ કરવા માટે, સારું સારું ખાવા માટે પરિશ્રમ કરો છો, પણ આત્માની ભૂખ મિટાવવા માટેની કોઈ પ્રયાસો હોતા. અને અસલ કદાચ એ જ ઉદ્દેશ તમારો કે જ્યાં સુધી તમે ભગવાનના પ્રાપ્ત ના થઈ જાઓ ત્યાં સુધી જન્મો જન્મના દુઃખ તમારે ભોગવવા પડશે. મનુષ્ય તો અત્યારે છો ને, પણ જીવ જંતુ બનીને ભોગવવા પડશે. કૂતરાય બનવું પડશે, બલાડાય બનવું પડશે, ગાય બનવું પડશે. શું ભગવાન કોઈ અન્યાય રાખે કે કૂતરાને બસ કૂતરાની યોનીમાં રાખે? બધાના ચક્ર વારા ફરતી વારા 84 લાખ યોની છે ને, એ બધાના વારા ફરતી વારા નંબર આવ જ. તમે કૂતરાને બલાડા બધું બનીને આયા છો. કેમ? ઉદ્ધાર માટે. આ જેવા જીવ બેઠા છે જોઈ લો, બહાર જોઈ લો. અબોલા જીવ જેવા બેઠા છે. ગાયો બાપડીને પગમાં વાગ્યું હોય, કીડા પડ્યા હોય, એને ભૂખ લાગી હોય, એને કોઈ ખવડાવવા વાળું નહીં, દવા કરાવવા વાળું નહીં. તે બધી વેદના શું ભગવાનને દયા નહીં આવતી હોય? પણ ના, એમણે જયારે મનુષ્ય અવતાર મળ્યો હોય ને, ત્યારે આ તમારે જેમ છે ને, આ બધી ખોટી વસ્તુની માગણી કરીને, મોત શોખ કરીને જીવન કાઢ્યું, અધર્મ કરીને પાપ કરી, કશું ભગવાન ભગવાન નડતો નહીં. એમણે એવી રીત કર્યું હોય ને, તારે આ મનુષ્ય ભગવાનને આ નિયમ પ્રમાણે એમના 84 લાખ યોનીમાં એવી યોનીમાં કદાચ જન્મ થયો અને એ વેઠવું પડ્યું. જો એ કૂતરાઓ જોઈ લેજો, પગ ભાગલો હોય, ચોપાટો બંધાવા જાય, જઈએ કહીએ એને ખાવું હોય તો ખાઈએ, કહીએ કશે તમે રોટલો હાલશો ને હુંકો તોય તે બાપડું ખાઈ લે છે. એ એમ કે છે કે ના ના મારે તો દાબેલી ખાવી છે. તમે તો બોલી શકો છો, આ શું ખોટું? એટલે જો ભગવાન માતાજી પર શ્રદ્ધા રાખી અને ભજન નહીં કર્યું, સત નહીં કમાયું, પુણ્યદાન નહીં કર્યું, સેવા નહીં કરી, તો સમજી લો કે મર્યા પછી તે બીજા જન્મમાં તે કૂતરા બલાડો બની નહીં તે તમારે વેઠવું. પછી તમે જેને અત્યારે જે કૂતરા લાકડી મારી હશે ને, ટોગો ભાગ્યો હશે ને, આવતા જન્મમાં એને જ મનુષ્ય બનાવશે ભગવાન. અને તમને કૂતરું બનાવી તમારો ટોગો એવો ભાગી નાખશે ને. આ કર્મના વિધાન છે, જે જેવું કરે એનું ફળ મળે જ. પણ આ રચનાને કોઈ સમજી શકે? કેમ કે એટલું જ્ઞાન નહીં, જોવાની એવી દ્રષ્ટિ નહીં કે ભગવાનની આ લીલાને સમજી શકે કોઈ. હા શું ખોટું? એટલે આ બધું આ સંસાર છે. તમે અહીં કેમ આવ્યા છો પહેલા તો એ વિચારો. ખાવા પીવા હરવાન મોજ શોખ કરવા નહીં આવ્યા. એવા મોજ શોખ કરવા વાળા જતા રહ્યા બધા ભગવાનના ઘેર. કશું લઈને જ્યાં અહીંનું અહીં મેલીને નહીં જ્યાં તો પછી તમારે ચો લઈને જવાનું છે? બધું જેટલી જરૂર છે એટલી માગો ભગવાન માતાજી જોડે. ના નહીં હાલશે. હું કહું છું ઘર ના હોય તો ઘર માગો, નોકરી ના હોય તો નોકરી માગો, પૈસા ના હોય તકલીફ પડતી પૈસા એ માગો, પણ તમારી જરૂરિયાત હોય, આવશ્યકતા હોય એટલી વસ્તુ મળી જાય એટલે બસ સંતોષ રાખો. પછી આની જોડે આ વધારે કેમ છે, આ કેમ ગાડી લઈને ફરે છે, હું કેમ સાયકલ લઈને ફરું છું, પેલાને 2 માળનો બંગલો છે, હું કેમ ઝૂંપડામાં છું, આ ઈર્ષા મેળ દે ને એનું કલ્યાણ થાય. આ તો માણસ દેખાદેખી કરે. લગ્ન પ્રસંગ આવ્યો હોય ને પટેલ આજના જમાનામાં, બોલો ઘેર હરખા ખાવાના ઠેકાણા ના હોય, પણ સમાજમાં વટ પાડવા અત્યારે દેવું કરી અને 20-20 લાખ રૂપિયા લગ્નમાં ખર્ચા કરે ગોડાઓ.
અને એક વાડા જેના આમંત્રણ આલ્યું હોય ને તો દાળ ભાત પૂરી શાક કઈ ખોમી કાઢીને જતા રહેશે. તો હારો દાળ ભાતમાં મીઠું નતું, હારો રસ એટલો બધો નતો હારો લાગતો, ફૂલવડી ખારી થઈ જતી. આવું ખાઈને ખોદીને જતા રહે, ચોલ્લો કર્યો ના કર્યો. અને તમે વટ બતાવવા અત્યારે તમારી કેપેસિટી કરતા વધી જાવ છો ને એટલે દુઃખી થાવ છો. શું તમે જેવા હોય એવા સમાજની આગળ પ્રગટ રહો કે ભાઈ હું ગરીબ છું તો ગરીબ છું, શું નાના થઈ જાવ? અને ઉપરથી ગરીબ રહેશો ને તો મારા જેવી માતા વાલ કરશે, અમીરો નહીં કરે જલ્દી. પણ આ તો કશું હોય નહીં તો આખા ગામનું દેખાવ કરવાના લો, અને હોય ને બતાવો બરોબર છે, અને ના હોય તો કોકનું જોઈને બસ ઓણે આટલું કર્યું એટલે એ ઘોડા હાથી બગી મંગાવો લગનમાં તમારે મંગાવવાના. હવે એવા માટે નવરી ના હોય માતાજી. પછી દેવું કરે આગા પાછા ઉછી ના કરીને લોનો કરીને વટ પાડવા, સમાજમાં પૈસા બતાવવા અત્યારે પોતાનું વર્ચસ્વ પદ મોન બતાવવા અત્યારે બધું કરે, અને દેવું થાય પછી કે માડી દેવું થઈ ગયું. તને કોણે કીધું તું હાથી મંગાવવાનું? થાય કે નહીં આવું? અરે તમારી જેઠવાણી હોય બધા ગોનના બૂટા આખા ગોનનો પહેરતી હોય, દોરા 4 પહેરતી હોય, તમારે શું ઈર્ષા કરવાની હોય? તમારો પતિ ઓછું કમાતો હોય તો એક દોરો હોય, અને ના હોય વેઠી લેવાનું. પતિની મજબૂરી હોય કદાચ બાપડાની, ચોંટવાનું નહીં, દોરો લઈ આવે. અમે ઝઘડા થાય છે. હવે આ બધો સંતોષ જેને આવી છે ને એનો દુઃખનો અંત થઈ જાય. પણ માણસોને કોઈ સંતોષ રહેતો, સૌથી મોટું સુખ શું? સંતોષનું. જેના જીવનમાં સંતોષ આવી ગયો કે હસ બસ હવે કશું ના જોઈએ. આ વસ્તુ ક્યાં મળશે? માતાજીના શરણમાં, ભગવાનના નામમાં. બસ હવે ભગવાન ના જોઈએ, કશું જ ના જોઈએ, બસ તમે આવી ગયા, બધું આવી ગયું. આવું જો લગીન નહીં થાય ને તો લગીન આ ચાલુ જ રહેવાનું. એટલે ખોટો ખર્ચા, ખોટો સમાજમાં દેખાડો કરવા માટે, મહોત્સવ કરવા માટે, ચોથી ઉછીના વ્યાજે પૈસા લાવીને લોન પડાવીને બધા નાટકો કરતા નહીં. પાછા હાલવાના થશે, નહીં હાલો તો ઉપરથી એ બોજ ચડશે, એનો ગુનો પડશે, અને મર્યા પછી ભોગવવું પડશે, તમારા દીકરાઓને ભોગવવું પડશે. પહેલાના જમાનામાં જોયું છે કે બાપનું દેવું દીકરાને ભરવું પડતું. ચમ કે જો દેવું ધરતી પર રહી ગયું હોય ને, કદી 1 રૂપિયાનું કદાચ લેણું રહી ગયું હોય ને ધરતી પર, તે માણસની મુક્તિ ના થાય એવું કહે છે શાસ્ત્રો. એટલે ક્યારેય તે કદાચ ઉછી ના લીધા હોય, વ્યાજે લીધા હોય તો જેટલું બને ને મહોત્સવ ઓછા કરવાના. પહેલા જેને લીધા હાલવાની કોશિશ કરો, અને હાલી દીધા હોય તો પુનદાન થોડું ઘણું કરો. પણ વધારે પગ પોરા કરશો, ચાદર કરતા પગ વધી જાય તો તકલીફ પડે ને. તો આપણે જેટલી આપણી કેપેસિટી છે, જેટલું સામર્થ્ય છે, જેટલી શક્તિ છે એટલું જીવન જીવવું જોઈએ. પછી વધારે પડતા મોજ શોખ કરો તો બેકાર છે. આ મારા દીકરાએ પાલન રાખ્યું છે ને એટલે હું તમને શીખાડું છું, તારે હું માતા મળીશ. એને ક્યારેય કમ્પ્લેન્ટ નહીં કરી. એક વાત કહું તો નવાઈ લાગશે તમને કદાચ, સેવકોને ખબર હશે. જ્યારે માતા હું ધૂણવા આવતી ને મારો દીકરો અહીંથી ફાટલું પેન્ટ પહેરીને બેસતો હતો. પૂછી જો, અંદરનો શર્ટ ફાટલો હોય. તારે દુનિયા એવો મજા કઈ કરતા કે એની માતા હોય તે એના ફાટલા કપડા પહેરાવે છે, આપણને શું હાલ છે? આજ આવી જાવ લે હાડો બતાવી દઉં. પણ મારા દીકરાએ ક્યારેય એની બાજુ દ્રષ્ટિ નહીં રાખી. એને સમજાવું, રોજ સમજાવું કે દીકરા એ તો બોલે. ફાટલા કપડાથી દુનિયા તને મોને ના મોને, હું તો મોનું છું ને, હું તો શું તાર જોડે, અને હું શું તો શું લે ગભરાશ. એને હિંમત આલી. એવી રીતે તમારી જોડે જે બી પરિસ્થિતિ હોય એને કદાચ સ્વીકાર કરી અને કોઈ કમ્પ્લેન ના કરો ને ભગવાન માતાજીને, તો ભગવાન એક દાડો તો સમય બનાવો કે દુનિયાના જ્યોતિ દેખાડી દે કે જો એક દાડો મારા ભગતનો તું મજાક કરતો હતો ને, આ તારો મજાક બને તું મારા દીકરાના વિશે બોલે તો. આ શું ખોટું? આજ જો મારા દીકરાને વિરુદ્ધ બોલે તો ગારો ખાય તમારી. વિરોધ બોલવા વાળા. એટલે મૂળ આવો હિસાબ થાય જ દરેકનો. અને પરિસ્થિતિ બધાની આવી આવે. મારા દીકરાએ શું નહીં વેઠ્યું હોય? બધું જ વેઠ્યું છે. એના મોબાઈલ હોય ને, મોબાઈલ અને તૂટી જાય ને તો 6 મહિના સુધી મોબાઈલ ના લાવે, પણ ક્યારેય કોઈ દાડ આગું પાછું કરે નહીં, બેઠી લે. બેલેન્સ ના હોય, કોકના ફોનમાંથી કદાચ કંઈક વસ્તુ જોવી હોય, વિડીયો જોવો હોય, ભજન વાપરવું હોય ને તો કદાચ કોકનું વાઈફાઈ ઇન્ટરનેટ લઈને કરી જો મને માતા કે મારું ભજન વાપરે, રામનું નામ લે.
આ બધું બેઠેલું હોય ત્યારે હવે તમારા જોડે જે છે એનું બેઠો બેઠો મતલબ જે છે એમાં રાજી રહો, કોઈ કમ્પ્લેન ના કરશો માતાજી ભગવાન આ કેમ ને આ કેમ ને પેલું કેમ, જેટલું છે એનો સદુપયોગ કરો. ખોટો ઉપયોગ કરશો, ઘરમાં એક સાધન હોય, એક ગાડી હોય તો પર્યાપ્ત છે, બસ 4 ગાડી લાવી જરૂરી ના હોય. બીજી નવી લાવી દો, નવી જૂની થાય હજુ નવી લાવી દો, એટલે આ નવા આખી જિંદગી જતી રહે છે. અને તમે આવી જેવી ટેવ રાખશો ને, દીકરો એવો જ રહ્યા છે, પપ્પા ગાડી લાવી છે, મારે તો આવી લાવી છે, કરોડની બતાવશે ચો જશો. અને એને એવા શોખ ચડશે કરોડની ગાડી લાવવાના, અને જો તમે નહીં લઈ આલો તો એ દીકરાનો મોત શોખ પૂરો કરવા માટે એ અધર્મનો માર્ગ અપનાવશે. એ જુગારાઈ રમશે, ચોરી કરશે, બેમાની કરશે, એના શોખ પૂરો કરે. ચમ એ શોખની લત તમે જ લગાડી અને જવાબદાર તમે જ બનો. થાય કે નહીં આવું? એટલે આપણે દીકરા દીકરીઓ તમારા નાના હોય એમને આવી પરિસ્થિતિને અનુકૂળ રાખવાના. હા તો એવું જ હોય. અત્યારનો પણ ફોન, અત્યારે જમાનો એવો છે કે દરેકના દીકરાઓ અત્યારે ફોન પકડીને ખાય છે. ખાવા બે એટલે કાર્ટૂન જોવાનું, ફોન જોવા. હું માતા એવું કહીશ કે અમે સારું આવે છે, એવું ખરાબ બધું નહીં આવતું, સારું આવું. માતાએ ફોનમાં આવું છું ને તો રોમનું કાર્ટૂન છે, કૃષ્ણનું કાર્ટૂન છે કે મારું માતાનું છે, બતાવો બેઠા બેઠા, ભજન સંભળાવો. ધીરે ધીરે એની અંદર સદગુણો આવશે ને એટલે આપોઆપ બધું ચૂલાતો છૂટી જશે. આજ તમે તમારા દીકરા દીકરાઓ નહીં રોકી શકશો. આજ જો ના પાડશો ને તો ફોન છૂટો નાખશે. આજ જો ના પાડીને તો રિમોટ તોડી નાખશે. આજ જો ના પાડી તો ટીવી તોડી નાખશે. પણ એની હટ પૂરી કર્યા વગર રહેશે. એટલે હવે તમારા આવનારા ભવિષ્ય માટે તમે અત્યારથી તૈયારી રાખજો કે દીકરા દીકરીઓને ભક્તિના માર્ગ ઉપર ચડાવો, એને રામ રામ લખતા શીખવાડો, એને માળા ગળામાં પહેરાવો, એને ચાંદલો કરાવો, એને દોરો પહેરાવો, અને રામનું નામ, જય શ્રી રામ કે બહુચર મેલડીનું નામ કે ચામુંડ મેલડીનું નામ એને બોલતા શીખવાડો. આપે રૂપે તમારે પછી એનો ભવિષ્યની ચિંતા કરવાની જરૂર નહીં. એક વખત એના માતાનો હોપી દીધો ને, એની માતા, તમારી માતા, એનું ભવિષ્ય એ નિર્માણ કરશે. એને ડોક્ટર બનાવવો હશે, કે વકીલ બનાવવો હશે, કે પોલીસ બનાવવો હશે, કે જજ બનાવવો હશે, કે ભગત બનાવવો હશે, એને હોપી દેજો, એ બનાવશે. તમારું ધાર્યું થશે. કઈક એવા મા બાપ છે પોતાના દીકરાને બનાવવા શું માંગતા હતા, બન્યા શું? અમુક પોલીસ બનાવવા માંગતા હતા, ચોર બની ગયા છે. થયું છે ને આવું? અમુક ડોક્ટર બનાવવા માંગતા ભુવા બની ગયા છે. એટલે તમારા કોઈનું ધાર્યું થતું એ બધું પોતપોતાના વિધાનથી, નસીબથી એ લઈને જ આવ્યા છે. દીકરા હોય, દીકરી હોય, કે તમારો ભાઈ હોય, એમનું શું ભવિષ્ય છે એ પહેલેથી લઈને જ આવ્યા છે. તમે ગમે તેટલી કોશિશ કરશો ને પણ વિધાનમાં તમે લેખમાં મેક નહીં મારી શકો. હા, પણ કદાચ વિધાન બદલવાનું સામર્થ્ય તમારી કુળદેવી નામ છે, તમારા નથી. બરોબર? એટલે ભણાવો ગણાવો ના નહીં, પણ જોડે ભક્તિ માર્ગે શીખવાડો. ભગવાનનું અસ્તિત્વ શું છે બતાવો, કે આ ભગવાન કહેવાય, રામ કહેવાય, આ અખિલ બ્રહ્માંડના માલિક કહેવાય, બધાના પિતા પરમેશ્વર કહેવાય. આ બધું જ્ઞાન બતાવો. આલો એને સમજ આવશે ને. અને રામ રામ બોલતો થયો ને, ધીરે ધીરે તમારે કશું કરવાની જરૂર નહીં પડે. વિશ્વાસ રાખજો, આપે રૂપે સંસ્કાર એવો થશે ને કે મા બાપની સેવા કરશે. મા બાપને વૃદ્ધાશ્રમ નહીં મિલી આવો. આમ વૃદ્ધાશ્રમ જોઈ લેજો, જેટલા વૃદ્ધાશ્રમ છે ને આજે ઓટો મારજો, બધા વૃદ્ધાશ્રમમાં કોઈ ગરીબના મા બાપ નહીં હોય, રૂપિયા વાળાના જ હશે, ભણેલા ગણેલા જ હશે. જોયું છે ને આવું? કોઈ વૃદ્ધાશ્રમ છે ત્યાં આગળ બધાના મા બાપ જે હશે ને એ બધાના રૂપિયા વાળા હશે ને, જે ડિગ્રી વાળા, બહુ ભણેલા ગણે, એકચ્યુઅલી વાળા, એમના જ મા બાપ વૃદ્ધાશ્રમમાં હશે. કોઈ ગામડાના, કોઈ ગરીબ પરિવારના કોઈ વૃદ્ધાશ્રમમાં નહીં હોય. આવું મેરડી માતા કહું. તો ખાલી ભણવા એકલું ભણવું જરૂરી છે, પણ ખાલી ભણવું એકલું જ જરૂરી નહીં. જોડે ધર્મનું જ્ઞાન જરૂર છે, આધ્યાત્મિક જ્ઞાન જરૂરી છે. તમારા જે અસ્તિત્વ છે હિન્દુત્વનું, હિન્દુ છો તમે તો એનું જ્ઞાન, એની પરંપરા, એની રિવાજો, એના સંસ્કાર તમારા દીકરા દીકરીઓને આલવા પડશે. નહીં તો ખાલી ભણાવવામાં ધ્યાન આલશો ને તો એ જ દીકરાઓ ઇંગ્લિશમાં બોલી દંડો મારીને કદાચ વૃદ્ધાશ્રમમાં મોકલી આવશે, અને હોમુય જોવા નહીં આવે. બીજા દીકરાઓ કદાચ હશે ને જે ધાર્મિક, એ જ મા બાપની સેવા,
તમારા જેવા કોઈ ધાર્મિક દીકરા હોય ને એ જઈને વૃદ્ધાશ્રમમાં જઈને સેવા કરે પારકાની. લો આ જાવશો ને કઈક વૃદ્ધાશ્રમમાં કઈક દાન કરવા કે ખવડાવવા માટે, તો એ માણસ ધાર્મિક જ હશે, તારે સેવા કરવા જાય છે. એટલે આજ ખાલી ભણવાનું 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 ભણવું એકલું નહીં, ભણ્યા પણ ગણ્યા નહીં ને કહેતા ભણવાનું ગણતર બે જોઈએ. એક બાજુ શિક્ષા તો એક પ્રકારની ના હોય, શિક્ષા અનેક પ્રકારની હોય. ધર્મની શિક્ષા તમારા જીવનમાં મોટા મોટી આવશ્યકતા છે. હું માતા એવું કહીશ, મોટા મોટી ભણતર કરતા વધારે ધર્મની શિક્ષાની આવશ્યકતા વધારે છે. આ મારી વાતથી કઈક લોકો વિરોધ કરે કે માતાજી ભણતરનો વિરોધ નહીં કરતા. આજ કદાચ મારા દીકરાએ કદાચ ગુજરાતી ભાષા હિન્દી ને ઇંગ્લિશ ના શીખ્યું હોત તો કદાચ હું માતા ના બોલતી હોત. આ શું ખોટું? મારા દીકરાને ભણાયો છે, એને 12 કોમર્સ કોલેજ કરેલી છે. લો કે અભણ નહીં એ બેઠો હોય. એટલે જરૂરી છે તમારા જીવનમાં જેની જરૂર છે જરૂરી છે, પણ ખાલી ભણતર પાછળ આખું ભવિષ્ય એ ના કરતા આનામ ધોન હાલજો. થોડું તમારી માતાજીની ભક્તિમાં ભગવાનને ભજનમાં થોડું ધોન હલાવજો તો સારું છે. હું તો કહીશ, મારા ભગવાનને પ્રાર્થના કરું છું કે આ જે મારી વાતો વાપરે છે ને એ બધાની અંદર હૃદયમાં મારી વાતો ઉતરી જાય ને પાલન કરતા થઈ જાય તો બસ તમે રાજી, તમારું કલ્યાણ, હું ખુશ છું.